નમસ્કાર મિત્રો, હું છું આરજે રવિ ને તમે સાંભળી રહ્યા છો નવી જ ચેનલ સાથે નવી વાત. આજે હું રેડિયો સાથે નહીં પરંતુ યુટ્યુબના માધ્યમથી તમારી પાસે આવ્યો છું મારા જીવનની વાત શેર કરવા માટે. એકચ્યુઅલી કહેવાય ને કે દરેક માણસના જીવનની અંદર કંઈક એવો ટાસ્ક મળે છે જે પસાર કરે પછી એને જીવન જીવવાની મજા જ અલગ આવે છે. બસ તો કંઈક એવી જ વાત હું તમારી સાથે શેર કરવા આવ્યો છું. આમ તો આ ચેનલ બનાવવાનું કારણ એ હતું કે ઘણા બધા લેખક અને ઘણા બધા વોઇસ આર્ટિસ્ટ એવા હતા કે જેમને આ ફિલ્ડમાં કામ કરવું હતું પરંતુ એક પ્લેટફોર્મ નહોતું મળતું. તો બસ મને થયું કે એક નાનકડું પ્લેટફોર્મ આ લોકો સુધી પણ પહોંચાડું અને એ લોકોની સાથે સાથે મારા જીવનને પણ આગળ લઈ જાઉં. તો મિત્રો, વાત હું મારા ખુદની કરવાનો છું કે જ્યારે 2019ની અંદર મેં જ્યારે રેડિયો માટે ટ્રાય કર્યો, પ્રયત્ન કર્યો, કેમ કે મને બાળપણથી જ એવી ઈચ્છા હતી કે હું રેડિયોની અંદર કામ કરું એઝ અ આરજે તરીકે. રેડિયો જોકી શું હોય ત્યારે તો મને ખબર પણ નહોતી. આરજે શું છે, એનું ટેગ શું છે એ પણ મને ખબર નહોતી. પણ પછી કહેવાય ને કે સમયની સાથે સાથે માણસ ઘણું બધું શીખતો જાય છે, પરંતુ સમય કરતાં અનુભવ એને વધારે જ શીખવતો હોય છે. તો બસ એ જ વાત સાથે મને થયું કે હું રેડિયો માટે પ્રયત્ન કરું, કેમ કે એ ટાઈમ મારા માટે એવો હતો કે એ ટાઈમ પર મારી પાસે એટલો બધો અનુભવ હતો ને કે કદાચ હું પુસ્તક લખવા બી બેસું ને તો આખી જ પુસ્તક લખાઈ જાય. અને જે પણ લોકો આ પુસ્તકને વાંચે તો 100% હું ગેરંટી આપું છું કે એ માણસ આ પુસ્તકને વાંચતો કદાચ રડવા બી માંડે. એવું પણ નહીં કહું કે ખાલી આ ખરાબ ટાસ્ક અને ખરાબ પરિસ્થિતિ મારા જીવનમાં આવી. ઘણા બધા લોકો છે કે જેમને મારા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે છતાં પણ એ ઝીરોમાંથી હીરો બન્યા છે. અને બસ એ જ વાત મને પસંદ આવીને એના પછી મેં યુટ્યુબ ઉપર સર્ચિંગ કર્યું, ગૂગલ ઉપર સર્ચ કર્યું. રિસર્ચ કર્યા પછી મને એવું અનુભવાયું કે હવે તો આરજે બનવું જ છે. અને પછી તો આરજે માટેનો પ્રયત્ન મેં ચાલુ કરી નાખ્યો. ઘણા બધા રેડિયોમાં ઈમેલ કર્યા, વોટ્સએપ કર્યા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધાની અંદરથી મેં કર્યું, પરંતુ ક્યાંયથી મને રિસ્પોન્સ ન મળ્યો. કેમ કે બધા લોકો એવું કહેતા હતા કે યાર તારી સ્કિલ, તારા જે વર્ડ છે તું બોલી નથી શકતો, પછી હજુ પણ તારે મહેનત કરવાની જરૂર છે. તો થયું કે કંઈ નહીં, ચલો મહેનત આપણે ચાલુ રાખીએ. પછી મેં યુટ્યુબના માધ્યમથી એક નાનકડી ચેનલ બનાવી અને પછી એના સ્ટેટસ બનાવવાના ચાલુ કર્યા. જ્યારે એ સ્ટેટસ બનાવવાના ચાલુ કર્યા ત્યારે ખરેખર એવું લાગ્યું કે યાર હવે પબ્લિક સુધી હું પહોંચી ગયો છું. કેમ કે જે દિવસે કદાચ મારો વિડીયો સ્ટેટસ કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ઉપર ન ચડે તો ઘણા બધા લોકો જે મને ઓળખે છે એ લોકો મને કહેતા કેમ રવિ આજે તું આ અપલોડ નથી કર્યું, અથવા તો એમ કહેતા કે તે કામ બંધ કરી નાખ્યું. પરંતુ સાચી હકીકત એ હતી કે સૌથી બેસ્ટ રસ્તો જો મને મળ્યો હોય ને તો એ તમારા થકી જ મળ્યો છે. કેમ કે હું તો ખાલી બોલું છું, મતલબ હા બોલો, આખી દુનિયા બોલે છે, બોલવામાં શું છે, પરંતુ જે અનુભવે છે ને એને ખબર પડે છે કે એકચ્યુઅલમાં શું બોલી રહ્યો છે, શું વર્ડ છે. તો બસ એવી જ લાગણી અને વાર્તા સાથે એક ટાઈમ એવો આવ્યો કે મેં પોતે પહેલાં તો હું ન્યૂઝ ચેનલમાં કામ કરતો હતો એઝ એ એડિટર તરીકે. પછી ધીમે મને થયું કે મારા ખુદનો એક બિઝનેસ હું ચાલુ કરું. તો મેં ફૂટવેરનો બિઝનેસ ચાલુ કર્યો. જો કે ફૂટવેરનો બિઝનેસ જ્યારે મેં ઓપન કર્યો ત્યારે મને થયું કે હવે મારે આ લાઈનમાંથી થોડુંક આગળ જવું છે એમ. તો ત્યારે એક ફ્રેન્ડનો મને મેસેજ આવ્યો અને એને મને એવું કહ્યું કે રવિ, એક સરસ મજાનો રેડિયો છે ને ત્યાં આગળ આ રીતનું ઇન્ટર્નશિપ ચાલી રહી છે. 3 દિવસનો સરસ મજાનો કાર્યક્રમ છે. આરજે રૂહાન મારો ફેવરેટ હતો એ ટાઈમમાં, તો એને એ પણ આવી રહ્યા છે. તો મને થયું કે આ ઇન્ટર્નશિપ મારે લેવી છે. તો એ ટાઈમે મારી પાસે પૈસા નહોતા, કેમ કે જેટલા પણ પૈસા હતા બધા જ મેં શોપ ઉપર લગાવી દીધા હતા. તો પછી મને એવું ફીલ થયું કે ઇન્ટર્નશિપ તો લેવી જ છે, કેમ કે રેડિયોનું ભૂત વળગ્યું હતું. તો પછી એવું લાગ્યું છે કે કરવું તો છે જ, કંઈ પણ થાય. તો બસ ધીમે પછી એક ફ્રેન્ડને ફોન કર્યો. એ ફ્રેન્ડને ફોન કર્યા બાદ મેં એને કહ્યું કે મારે ઇન્ટર્નશિપ લેવી છે, જો 2500 રૂપિયા તારા જોડે પડ્યા હોય તો તું મને નાખ. તો એ ટાઈમે મને યાદ છે કે જીગર દેસાઈ નામના છોકરાએ મને 2500 રૂપિયા ટ્રાન્સફર કર્યા. અને એ 2500 રૂપિયા આજે પણ યાદ આવે છે કે એ 2500 રૂપિયાના કારણે જ કદાચ આજે કહેવાય ને કે એક ટોપ લેવલ ઉપર છું, એક સરસ મજાની કંપની ચલાવી રહ્યો છું. તો એ ટાઈમે પછી મને થયું કે યાર ચલો
ઇન્ટર્નશિપ લીધી એના પછી મેં જોબ માટેનો પ્રયત્ન કર્યો. સરને વાત કરી ત્યારે અભિજીત રાઠોડ સર હાલ પણ રેડિયો હાલ બી ચાલુ છે ને ચલાવી રહ્યા છે. તો અભિજીત રાઠોડ સરને એક દિવસ એવું થાય છે કે મને કોલ આવે છે અને મને કહે છે કે તારે જો રેડિયોમાં જોબ કરવી હોય તો તું મને મળવા માટે આવ. તો પછી હું મળવા માટે એમને ગયો અને જ્યારે એમને મળવા માટે ગયો ને ત્યારે રિટર્ન આવ્યો ત્યારે એટલી બધી ખુશી હતી ને જીવનમાં. મને ખુદને એમ લાગતું હતું કે બસ હવે આના સિવાય કશું જ ના જોઈએ, અહીં સુધી આપણું મતલબ બરોબર છે. ત્યારે મારી ખુશીનો પાર નહોતો. ધીમે ધીમે પછી કહેવાય ને કે વન બાય સ્ટેજ ચડતો ગયો અને મિનિમમ એમ કરીને 1.5 વર્ષ મેં રેડિયોમાં પસાર કર્યું. એના પછી આવે છે મારા મેરેજ અને કહેવાય ને કે મેરેજ પછી કોઈ પણ છોકરો હોય કે છોકરી હોય એનું જીવન બદલાતું જ હોય છે. તો બસ એવું જ કંઈક મારા લાઈફમાં થવા લાગ્યું. કન્ડિશન એટલી ટાઈટ કે લગ્ન કરવાના પૈસા નહોતા. પછી પપ્પાએ એમના ફ્રેન્ડ જે એમના મિત્રો હતા એમને કોલ કર્યા અને પછી એ લોકોને કહ્યું કે તમે મને આ રીતની હેલ્પ કરો. ત્યારે મને યાદ છે કે જ્યારે મારા જ મેરેજ હતા, ઘણા બધા લોકો હોય છે જેમના મેરેજ હોય ને ખુશ હોય, પણ એ ટાઈમ એવો હતો કે મારા જ મેરેજ હતા ને હું ઉદાસ હતો. મતલબ મારી આંખમાંથી જ્યારે જોઉં ત્યારે અશ્રુ આવતા હતા. કારણ એ હતું કે સૌથી મોટો પૈસો અને એ ટાઈમે પૈસા જ નહોતા મારી જોડે. કન્ડિશન એવી આવી ગઈ કે લગ્ન માટે પણ મિત્રોના કહેવાય ને કપડાં લાવ્યા, શેરવાની છે અને બધું લાવીને પછી પહેર્યું ને જેમ તેમ કરીને લગ્ન તો મતલબ જે પણ હતું એ બધું પૂરું કર્યું. 3-4 દિવસ જે લગ્નના હતા, ફંક્શન હતા, એ બધું જ પૂરું કર્યું. હવે સૌથી મોટો ટાસ્ક આવે છે મારા જીવનમાં લગ્નનું દેવું. કહેવાય ને કે માણસને એક ટાઈમ એવી જગ્યા ઉપર લાવીને ઉભો રાખે છે કે એને કયા રસ્તા ઉપર જવું એને ખબર જ ન પડે. તો બસ સેમ એવી જ હાલત મારા જીવનમાં હતી. તો પછી રેડિયોનો ભૂત તો ત્યારે છૂટી ગયું હતું. આજે જે જગ્યાએ હું બોલી રહ્યો છું તો મને યાદ છે કે કદાચ 1.5 વર્ષ થઈ ગયા છે મને રેડિયો છું અને 2 વર્ષ પછી હું એક કેમેરા સામે બોલી રહ્યો છું. અમુક શબ્દ પણ ક્યાંક ને ક્યાંક અટકી જાય છે, પણ એ ટાઈમે ટાસ્ક એવો આવ્યો ને કે સાલું શું કરવું ને ખબર જ નહોતી પડતી. તો પછી જેમ તેમ કરીને નોકરી શોધવાનો પ્રયત્ન કર્યો તો નોકરી ના મળી. તો પછી હું મારા કઝિન બ્રધર છે તો એની સાથે હું કડિયા ગામે જવા લાગ્યો. હું એની સાથે કડિયા ગામે જતો તો પણ મને એમ લાગતું કે મેં દર મહિને 10,000નું EMI ભરવું, એટલે કે નાની વસ્તુ તો નહોતી જ, કેમ કે લોન લીધેલી હતી લગ્ન પછી. તો એ ટાઈમે પણ એવું લાગ્યું કે આનાથી મારે કંઈ થવાનું નથી. તો 10 દિવસ મેં કડિયા કામ કર્યું, ઘરનું બાંધકામ જે થાય છે. ત્યાર પછી હું જઉં છું માઉન્ટ આબુ એક મિત્રના થ્રુ જોબ માટે. તો ત્યાં પણ કહેવાય ને કે કન્ડિશન એવી આવી ગઈ જીવનમાં કે ત્યાં પણ હું ન રહી શક્યો. 15 દિવસ ભર્યાને હું ઘરે આવ્યો. ત્યારબાદ મતલબ ઘણા બધા ટાસ્ક જીવનમાં આવવા લાગ્યા કે હવે શું કરું, કેમ કે સમજાતું તો નહોતું જ કે જોબ નથી તો પેમેન્ટ ક્યાંથી લાવવાનું. હવે પેમેન્ટ તો ઠીક છે પરંતુ ઘર પણ ચલાવવાનું હતું, કેમ કે ઘર સાથે સાથે EMI ભરવા, પપ્પાની દવા, દાદીની દવા, બધું જ ભેગું થઈને પડ્યું. અને એ ટાઈમ બહુ ડિફિકલ્ટ હતો મારા માટે. તો પછી એ ટાઈમ મને યાદ આવે છે કે દશરથભાઈ પ્રજાપતિ, જો કે હાલ મારી જેટલી પણ કંપની છે એના મારી સાથે પાર્ટનરશિપમાં છે અને ખાસ મિત્ર કહી શકું, ભાઈ કહી શકું તો પણ ઓછું છે, કેમ કે ભાઈથી પણ વિશેષ છે. તો એનો મને કોલ આવે છે ને જેટલી મને ખબર છે કે 4 વાગ્યાને 10 મિનિટ થઈ હતી એનો મને કોલ આવે છે કે રવિ એક ભાઈ છે એને ન્યૂઝ એડિટિંગ કરવું છે તો તું એને કરી આપ. મેં કહ્યું કે નો ડાઉટ આપણે કરશું, કેમ કે હું ઓલમોસ્ટ મોબાઈલમાં રચ્યો પચ્યો રહેતો. મને બધી જ ખબર હતી કે કઈ રીતે એડિટિંગ કરવું, કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું, કેટલી વસ્તુ મને ફાવતું હતું. તો બસ એ 2500 રૂપિયા આવ્યા અને જીવનનો એક કહેવાય ને ટર્નિંગ પોઈન્ટ બદલાયો મારો. પછી તો રસ્તા મળવા મળ્યા, કેમ કે એ 2500 રૂપિયા પછી મને ઘણા બધા વિચારો આવ્યા. એ વિચારોને મેં મારા ધંધામાં લગાવ્યા પછી મને ઘણા બધા કામ આવવા લાગ્યા. તો પછી મને થયું કે પોતાની કંપની ઊભી કરું. તો અત્યારે બનાસ એડિટિંગ કંપની કરીને મારી ખુદની કંપની મેં ઊભી કરી છે. એની સાથે સાથે બનાસ લાઈવ સ્ટુડિયો, બનાસ ફોટોગ્રાફી, સાથે જ પ્લસ કિટ ઈ-કોમર્સ વેબસાઇટ પણ શોર્ટ ટાઈમમાં અમે લોન્ચ કરવાના છીએ. અને એની સાથે જસ્ટ ટોક આ વેબસાઇટ પણ જેની અંદર હું તમને જે ચેનલની અંદર આ બોલી રહ્યો છું એ ચેનલનું લોન્ચિંગ હું આજે કરી રહ્યો છું. કહેવાય ને કે
જે માણસનો દિવસ ખરાબ હોય ને એનો સારો દિવસ આવે જ, અને ક્યારે પણ હાર ન માને ને એ પોતાના જીવનના એક લાસ્ટ સ્ટેજ સુધી પહોંચી શકે છે. તમને ખબર ના હોય તો હું ઉદાહરણ તરીકે રતન ટાટા, સૌથી કહેવાય ને કે આખી દુનિયા એમને ઓળખે છે. એમની પાસે એટલા બધા પૈસા હતા છતાં પણ એમને મહેનત ચાલુ જ રાખી હતી અને લાસ્ટ સ્ટેજ સુધી એમને મહેનત કરી છે. તો બસ આપણા જીવન પણ એવું જ કરવાનું છે ને એવું જ જીવન બનાવવા માટે થઈને તમે મોટિવેટ થાઓ, તમે તમારા લાઈફમાં કંઈક કરી શકો, તમારું જીવન ઉજળું થાય. તો બસ એના જ પ્રયાસો માટે હું આ જસ્ટ ટોક કરીને એક ચેનલને તમારી સમક્ષ લોન્ચ કરી રહ્યો છું. આઈ હોપ કે અત્યારે આ ચેનલ ચાલુ તો કરીએ છીએ, પરંતુ જે ટાર્ગેટ છે, જે શ્રોતાગણ જે આપણે સાંભળવાના છે રોજ, એમનું જે છે કે એ અમારી સાથે જલ્દીથી જલ્દી જોડાય, બસ એ જ પ્રયાસ સાથે અને સાથે જ તમારા બધાનું જીવન બદલાય. તમે પણ મારી જેમ પોતાની કંપની ઊભી કરી શકો, તમે પણ મારી જેમ એક સારો બિઝનેસ કરી શકો અને પોતાના પગ ઉપર ઊભા થઈ શકો, એવા પ્રયાસ સાથે મેં ચેનલ લોન્ચ કરવાના છીએ. મારી સાથે મહેશભાઈ રાઠોડ, નિકુલભાઈ ગોસ્વામી, આરજે અલીના, આરજે હેતલ, આરજે રાધિકા, સાથે સાથે રાઇટર આશા મકવાણા છે, કૃતજ્ઞ પંડ્યા છે અને એની સાથે સાથે પાયલ પ્રતિલિપિ પણ મારી સાથે છે. બધા જ લોકોને સાથે મળીને એક ટીમ અમે બનાવી છે, જેની અંદર રાઇટર અલગ છે, વોઇસ જે મને આપવાના છે, ડબિંગ કરીને આપવાના છે, એ પણ આખી ટીમ અમે ઊભી કરી છે. સાથે સાથે અનમોલ પરમાર, પાર્થભાઈ અને દશરથભાઈ, ભીખાભાઈ જાદવ, અને કદાચ હજુ પણ ટીમ મોટી કરીશું અમે, કેમ કે એક શોર્ટ ટાઈમ માટે નહીં પરંતુ લોંગ ટાઈમ માટે આ ચેનલને આપણે લોન્ચ કરીએ છીએ. અને આઈ હોપ કે આ ચેનલને એક બેસ્ટ સ્ટેજ આપણે આપીશું. શોર્ટ ટાઈમમાં જો સારું એવું પરફોર્મન્સ અમારું રહ્યું તો તમારા જિલ્લા તાલુકાની અંદર અમે લાઈવ ઓપન માઇક પણ શોર્ટ ટાઈમમાં અમે તમારી સમક્ષ લાવીશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. મેં તમને મારા જીવનની વાત એટલા માટે કહી કે હું એ નથી ઈચ્છતો કે કદાચ કહેવાય ને કે એકદમ કૂવામાં કૂદી જાઉં, પરંતુ હું કહી એટલા માટે કહું છું કે તમે પણ તમારા જીવનની અંદર કંઈક તો કરી જ શકો છો. અને જેની લાઈફ મારા જેવી સેમ હતી તો એ માણસ તો પોતાના જીવનમાં જો મારી જેમ સંઘર્ષ કર્યા કરશે, મિત્રોનો એક કહેવાય ને કે ફીડબેક લેયા કરશે, તો 100% એ પોતાની લાઈફમાં સક્સેસ જશે. 2 વર્ષ પછી કદાચ બોલી રહ્યો છું તો ક્યાંક ને ક્યાંક શબ્દોમાં લથડાયો હશું, ક્યાંક ને ક્યાંક અટવાયો પણ હશું, પરંતુ એટલું 100% ગેરંટી આપીશ કે જ્યારે મારા શબ્દો તમારા સુધી પહોંચશે ને એટલે તમે એમ જ કહેશો કે રવિભાઈ મને મજા આવી. તો ચલો એ સાથે હું વિદાય લઉં છું ને આપણે હર રોજ મળીશું નવા એક આરજે સાથે. મળીએ.